હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ વિદ્યાર્થીઓ માટે પ્રથમ રાઉન્ડ માટેનું શેડ્યુલ છે એ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. મેડિકલ કમિટીની ઓફિશિયલ વેબસાઇટમાં તમે આવી જશો તો અહીંયા તમને મેડિકલ અને ડેન્ટલનું જે પેજ છે એમાં તમે આવશો તો અહીંયા તમને ફર્સ્ટ રાઉન્ડ માટેનું ચોઇસ ફિલિંગનું જે શેડ્યુલ છે એ જોવા મળશે. જે આયુર્વેદિક અને હોમિયોપેથિક છે એના માટે હાલ અત્યારે ચાલુ નથી થયું, પરંતુ જે વિદ્યાર્થીઓ MBBS અને BDS એટલે કે મેડિકલ અને ડેન્ટલમાં કોલેજ પસંદગી કરવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ માટેનું શેડ્યુલ છે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. ઓફિશિયલ વેબસાઇટમાં આવી મેડિકલ અને ડેન્ટલના ડેશબોર્ડમાં આવી જાઓ તો પહેલાં તમને જે એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે એના પર તમે ક્લિક કરી અને PDF છે ડાઉનલોડ કરી લેશો. અહીંયા PDFમાં તમને જોવા મળશે કે મેડિકલ અને ડેન્ટલના વિદ્યાર્થીઓ માટે ચોઇસ ફિલિંગ જે ચાલુ કરવામાં આવી છે. મેં અગાઉના વિડીયોમાં પણ તમને સમજાવ્યું છે કે પહેલાં મેડિકલ અને ડેન્ટલના રાઉન્ડ થતા હોય છે, ત્યાર પછી આયુર્વેદિક અને હોમિયોપેથિકના રાઉન્ડ છે તે થતા હોય છે. એની આગળ અપડેટ આવશે એટલે કે આયુર્વેદિક હોમિયોપેથિકનો અપડેટ આવશે, એની પણ હું અપડેટ છે તે આપી દઈશ. તો અહીંયા તમે નીચે આવશો તો તમને જોવા મળશે કે જે પણ વિદ્યાર્થીઓને MBBS અને BDSમાં ચોઇસ ફિલિંગ એટલે કે કોલેજ પસંદગી કરવાની છે તો 4 ઓગસ્ટથી લઈ અને 8 ઓગસ્ટ બપોરે 12 વાગ્યા સુધી એ લોકો પોતાની ચોઇસ ફિલિંગ છે કરી શકે છે. અને જે પણ તમારી ચોઇસ હશે એ જોવા માટે તમને 8 ઓગસ્ટ 4 વાગ્યા સુધીનો સમય છે તે મળશે. એટલે કે તમામ વિદ્યાર્થીઓ કે જેને મેડિકલ કોલેજ અને ડેન્ટલ કોલેજ ચોઇસ ફિલિંગમાં નાખવાની હોય તો એને 8 ઓગસ્ટ બપોરે 12 વાગ્યા સુધીમાં ચોઇસ ફિલિંગ છે તે કરી લેવાનું રહેશે. નીચે અહીંયા આવશો તો તમને જે આ માહિતી છે એ ગુજરાતીમાં પણ જોવા મળશે. હવે જે મહત્ત્વની બાબતો છે આપણે જોઈ લઈએ તો ચોઇસ ફિલિંગ તમારે કઈ રીતે કરવાની છે એની અહીંયા ગાઈડલાઇન્સ તમને જોવા મળશે, પરંતુ હું જલ્દીથી જ એક લાઈવ વિડીયો નાખી દઈશ કે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાનું છે ચોઇસ ફિલિંગ કરવા માટે, અને લાઈવ પ્રોસેસ પણ તમને લોકોને બતાવી દઈશ. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. ચોઇસ ફિલિંગનો સ્ક્રીનશોટ જોવા મળશે. નીચે ડેન્ટલ અને મેડિકલ એટલે કે MBBS અને BDS એમાં કઈ કોલેજમાં કેટેગરી વાઇઝ કેટલી સીટો ખાલી છે એની PDF તમને જોવા મળશે. ચારેય રાઉન્ડ માટેના નિયમો શું છે એની PDF જોવા મળશે, જેના પર મેં ઓલરેડી એક અપગ્રેડનો વિડીયો બનાવેલો છે જેમાં ડીપમાં માહિતી આપેલી છે. ઘણા બધી નિયમો છે આ PDFમાં સમાવેશ છે થયા નથી, તો એના માટે તમે વિડીયો છે જોઈ લેજો. અને મેડિકલ અને ડેન્ટલમાં કઈ કોલેજોમાં કેટલી ફીસ છે એની ડિટેલ જોવા માટે તમે અહીંયા ક્લિક કરશો અને ક્લિક કરી અને ત્યાર પછી તમારો ID અને પાસવર્ડની મદદથી તમે લોગિન કરીને ચેક છે કરી શકો છો. જે પણ વિદ્યાર્થીઓ અનામત કેટેગરીમાં આવતા હોય એ વિદ્યાર્થીઓને અનામત બેઠકો પ્રવેશ આપ્યા પછી જેટલી પણ અનામત કેટેગરીની ખાલી રહેતી બેઠકો હશે એ બિન અનામત કેટેગરીમાં ટ્રાન્સફર છે તે કરવામાં આવશે, અને આ પ્રક્રિયા છે એ બીજા રાઉન્ડ દરમિયાન કરવામાં આવશે. આના પર મેં ઓલરેડી ડીપમાં સમજાવતો પણ એક વિડીયો છે એ બનાવેલો છે. વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં છે એટલે કે ગુજરાત રેન્ક આવી ગયું છે, તમામ વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરી શકે છે. નીચે આવશો તો જે તમારું મેરિટ લિસ્ટ રિવાઇઝડ થયું છે એટલે કે જે પણ વિદ્યાર્થીઓ ડિસક્વોલિફાઈ લિસ્ટમાં નામ હતા એ વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં આવી ગયા છે. ઘણા બધી વિદ્યાર્થીઓ NIOSની માર્કશીટ નથી આવી તો એ વિદ્યાર્થીઓ પણ મેરિટ લિસ્ટમાં આવી ગયા છે. તો આવી રીતે અહીંયાથી જે રિવાઇઝ મેરિટ લિસ્ટ છે એ પણ તમે જોઈ શકો છો. અત્યારે હાલ જે અગત્યની એ છે કે 8 ઓગસ્ટ બપોરે 12 વાગ્યા સુધીમાં તમારા લોકોને કોલેજ પસંદગી કરી નાખવાની છે. કોલેજ પસંદગી ઉપર જલ્દીથી જ એક લાઈવ પરચુનો વિડીયો છે તે આવશે. કોલેજ પસંદ કરવા માટે તમને ખૂબ જ ટૂંકા દિવસો એટલે કે 4 જ દિવસ આપવામાં આવ્યા છે, તો સમજી વિચારીને કોલેજ પસંદગી કરવી, કારણ કે પ્રથમ અને સેકન્ડ રાઉન્ડ તમારો ખૂબ જ અગત્યનો હોય છે. જે પણ વિદ્યાર્થીઓ લેટેસ્ટ અપડેટ માટે અથવા તો કોલેજ પસંદગીના નિયમો સમજવા માટે અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો એના માટેનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જેમાં તમને ઘણી બધી મહત્ત્વની જે બાબતો છે અને PDF છે તે મળતી હોય છે. જો તમને અપડેટ પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.